नारायण का खेल है, नमो नारायण का खेल है, सारा मंत्र फेल है। ये बधी नारायण नो खेल से आजे आपणे पुनर्जन्म सांभळ्या, कर्म सिद्धांत पण सांभળી લીધા। હવે સાંભળવાનું છે કર્મદંડ। શું? હા, અને વિશ્વ માટે, આપણે ખાલી અહીંયા માટે નહીં, પૂરા વિશ્વ માટે આ સંદેશ છે, મેસેજ છે। શરૂઆત આપણાથી કરું છું, હો કે નથી? હા, તમે લોકો આશ્રમની અંદર આવો, દર્શન કરો, પોતાના ભાવ વ્યક્ત કરો, ભેટ પૂજા મૂકો। કેટલી લાગણી લઈને તમે લોકો આશ્રમની અંદર આવો છો, બરાબર? પણ તમને એક છૂટ આપું છું। એ છૂટ કઈ આપો છો એ સાંભળો। અમે આ બાના પહેર્યા છીએ, ભેગ પહેર્યા છીએ, અને મારા અંદર કોઈ પણ પ્રકારની ભૂલ દેખાય, કોઈ પણ પ્રકારની, તો ટક્કા તોડી નાખજો। આ છૂટ આપું છું। કોઈ પણ પ્રકારની ભેગ પહેર્યા છે, ગુરુને બાના પહેર્યા છે, દુનિયાને સંદેશ આપીએ છીએ, મેસેજ આપીએ છીએ, મોટી મોટી વાતો કરીએ છીએ। દુનિયા આપણું પગ પકડે છે। અહીંયા પગ પૂજાવવા માટે અમે નથી આવ્યા, કોઈને ઝુકાવવા નથી આવ્યા, કોઈને નમાવવા નથી આવ્યા। પણ મારામાં જો કોઈ ભૂલ દેખાય કે અહીંથી પણ તમને બધાને, પૂરા દુનિયાને છૂટ આપું છું। આ ટક્કાને તોડી નાખવાનો બીજ બજારમાં। શરૂઆત આપણાથી કે નથી? રાવણ એક ભૂલ કરી આ ભગવા ધારણ કરી માતા સીતાજીમાં હાથ નાખ્યા છે। એ સમયમાં આખો કુલનો નાશ કરવું પડે, આખા કુલના। એને ભેગ ધારણ કરીને, આ ભગવો ધારણ કરીને અને માતા સીતામાં હાથ નાખે। આપણી સંસ્કૃતિ ક્યાં છે વિચાર તો કરો। આખા કુલને મારવું પડ્યું। એટલે કાયદા અને કાનૂન બધાય માટે છે। ભગવાન ગુરુ મહારાજ કહે કે પ્રેમ કરવા માટે છૂટ છે, તમારામાં તેવડ હોય એટલા પ્રેમ કરો, પણ કોઈ પણ બહેન દીકરીની છેડતી કરે તેને મારવાનું નહીં, એક આંખ ફોડી નાખવાનું। શું કરવાનું? એને પ્રાણદંડ નહીં દેવાનું, પ્રાણદંડ નહીં, એને જેલ પણ નહીં દેવાનું। ખાલી એક આંખ ફોડી નાખો એટલે સમાજમાં ફરત ખબર પડે ભાઈ કે આ શું કરીને આવ્યા છે। રામાયણમાં આવે છે, ભગવાન રામ અને સીતાજી બેઠા છે, ઇન્દ્ર ને દીકરા કાગડો બનીને અને માતા સીતાજીના પગમાં ચાંચ મારે છે। અરે મૂર્ખ, તું અમારી પરીક્ષા કરવા આવ્યો? ભગવાન કહે એક જ દંડ, એની એક આંખ ફોડી નાખો, એક જ દંડ। રામાયણની અંદર આવે છે, દાદાને ખબર છે। તો જે બહેન દીકરીને છેડતી કરે ને કોઈ દી મારવાનું નહીં, એક આંખ ફોડી નાખવાનું। આજ સુધી કાગડાને એક જ આંખ છે, એક આંખથી બે બાજુ જોવે। તો છેડતી નહીં કરવાનું। પ્રેમ કરવું હોય, કોઈ પ્રેમ કરતા હોય તો 1000 કિલોમીટર છેટાસ ઉપાડી આવો, જે પ્રેમ કરતા હોય તો। પણ બાજુમાં રહેતા હોય તો એ છેડતી નહીં કરવાનું। જ્યારે માતા રૂકમિણી વિદર્ભ મહારાષ્ટ્રમાંથી ગુરુને પત્ર લખીને આપે છે, તમે દ્વારકા જાઓ અને દ્વારકાનાથને કહો કે તમારા સાથે હું પ્રેમ કરું છું। અહીંયા જરાસંધ બધા રાજાઓ આવી ચૂક્યા છે, શિશુપાલ બધા આવી ચૂક્યા છે, અને મને લઈ જાય, શેરનું શિકાર શિયાળિયા લઈ જાય, મારા પ્રભુને એટલો સંદેશો આપી દો। હવે વિચાર કરો, દ્વારકા ક્યાં? 800-900 કિલોમીટર અહીંથી થાય, વિદર્ભ મહારાષ્ટ્રમાં, અમરાવતી જિલ્લા। ભગવાને કેટલા રથ હાંક્યા અહીં છે માતા રૂકમિણી હાટો, અને સીધા જઈને ઉપાડી લીધા। ઉપાડીને પછી ભગવાન કહે જેના તેવડ હોતા આવી જાવ। હવે અહીંયા પ્રેમ હતો, અહીંયા છેડખાની ન હતી। આગળ બહેન સુભદ્રા, દુર્યોધનની ઈચ્છા હતી
બલરામજીની ઈચ્છા હતી દુર્યોધનને આપવાની, કેને? અને ભગવાન કૃષ્ણ અર્જુન મહારાજને કીધું કે ભાઈ તું અહીંથી લઈને વિયાજે મારા બહેનને, હું મારે દુર્યોધનને નથી આપવું. ભગવાન પોતે ઊભા રહીને અને સુભદ્રાબેનને આ ભગાવ્યા છે. તો જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ વાંધો નહીં, હજારો સાથે પ્રેમ કરો, પણ છેડતી કરે એની આંખ ફોડી નાખો. સીધા રામાયણ કહે છે, અહીંયા ભગવાન શિવની હસ્તાક્ષર છે, સત્યમ શિવમ સુંદરમ. કોઈ પણ બહેન દીકરીના સૃષ્ટિમાં ધરતીમાં છેડતી કરે એને આંખ ફોડી નાખવાનું, એવું ભગવાન આદેશ આપે છે. ઈથી આગળ આપણું તો સમજાઈ ગયું ને કે આમાં ભૂલ દેખાય તો ટકા તોડવાનું છૂટ છે. ધ્યાન રાખજો, ક્યાંય મૂંઝાતા નહીં, મારીને તોડી નાખવાનું. ઈથી આગળ ચોરી કરે, કોઈ પણ ચોરી કરે, આપણું કાયદા આપણું કાનૂન કેવું હોવું જોઈએ? જેલ ભરવાની જરૂર નથી, એક હાથ કાપી નાખવાનું. શું? એક ઢાબો હાથ કાપી નાખવાનું. સામે હોના પડ્યા હોય, ચાંદી પડ્યા હોય, જહરાત પડી હોય, લેવાનું તો ઠીક, પણ જોવાની ઈચ્છા ન થાય. શું? આજે બહેનો દીકરીઓ ઘરેણા પહેરીને ઘરેણા પહેરે છે પણ બીવે છે. કોઈક ચોરી જાય તો ખોટા બગસડાનો માલ પહેરે છે. તો આ બીક ન હોવું જોઈએ. કોઈ પણ ચોરી કરે એને એક ઢાબા હાથ કાપી નાખો, અને મારવાનું નહીં, પ્રાણ દંડ નહીં દેવાનો. એટલે એક હાથ લઈને ફરે એટલે ખ્યાલ આવે કે આ કામ ન કરાય. આ કાયદો ગુરુ ઘરના છો, ભગવાનના ઘરના. એટલે જિંદગીમાં ચોરી ન કરે, બીજા જોવે ને તો એની હિંમત ન થાય કે આ ન કરાય. ઈથી આગળ જેટલા લોકો સરકાર જેને નોકરી આપી છે, પદ આપ્યું છે, પ્રતિષ્ઠા આપી છે, પાવર આપ્યું છે, જે લોકો ખુરશી ઉપર બેસીને રિશ્વત લે, રિશ્વત અહીંયા બે નાખી જ દેવાનું. ગુરુ મહારાજનું નામ લઈ લો. ક્યાંય પણ કોઈ સહી કરવા માટે રિશ્વત માંગે, કાચલા પકડીને બે નાખી દેજો, અને કાંઈ થાય તો અહીંયા આવજો. ખુરશી ઉપર બેસીને માનું ધાવન લાજે છે, માત પિતાનું ધાવન લાજે છે. તમે કઈ ભૂમિમાં બેઠા છો, કઈ દેશમાં બેઠા છો, કઈ ધરતી ઉપર બેઠા છો? તને ભાઈ શરમ નથી આવતી રિશ્વત ખાવામાં? અહીંયા મહેનત કરી પસીના કરીને આપણે કમાતા હોઈએ, આપણા પરિવાર હા કરતા હોઈએ, તમને ખુરશી પર બેહાર્યા શું કામ? સેવા કરવા માટે. અને એ જગ્યા ઉપર બેસીને આટલા રૂપિયા લાવો તો કામ થાય, આટલા રૂપિયા લાવો તો તમને ભરતી કરીશ, આટલા રૂપિયા થાવ તો સહી કરીશ. આપણે દેશની કેટલી વ્યવસ્થા બગડી છે, કેટલી વ્યવસ્થા બગડી છે. બધા એને ચેલેન્જ આપીએ છીએ અને પડકાર આપીએ છીએ. હવે કોઈ પણ ખોટું કરે, ચોરી કરે તો હાથ કાપો, બહેન દીકરીને છેડતી કરે ને આંખ ફોડી નાખો, અને ખુરશી ઉપર બેસીને રિશ્વત લે, કાચલા પકડી ત્યાં નાખવાનું. કામ થાય કે ન થાય, પણ ઠોકી દેવાનું. હો, જરા મૂંઝાતા નહીં. એને કહેજો તમારા બાપ હવે ધરતી ઉપર આવી ગયા છે, તમારું બાપ ધરતી ઉપર આવી ગયા છે. જો તમને કાંઈ થાય તો રાત્રે ખાટલામાં હુતા મૂતરાવશો. ધ્યાન રાખજો, બધી પાવર લઈને આવ્યા છીએ. કોઈ પણ કાંઈ આવા લોકો હેરાન કરે, હુતા ખાટલામાં મૂતરાવશે. ધ્યાન રાખજો, ખબર ન પડે ઉપાડી લે. એટલે પીવાનું થતું નથી અને ખોટું કરવાનું થતું નથી. તમે સત્સંગ સાંભળ્યા હોય, ગુરુ મહારાજના સાનિધ્યમાં બેઠા હોય, ગુરુ મહારાજના દીકરા હોય, સદગુરુના દીકરા હોય, એને કેની બીક હોય? એને કેની બીક હોય? આવી સરસ મજાના સત્સંગ ચાલતું હોય. એથી આગળ હવે થોડી આગળ બતા જઈએ. ભગવાન રામ ગાદી ઉપર બેઠા, અને ભગવાન તો ન્યાયાધીશ છે. સંપૂર્ણ ભગવાનમાં ન્યાય ભરેલું છે. આ ન્યાય નામની કોઈ વસ્તુ નહીં. એવા મર્યાદા પુરુષોત્તમ અમારા પ્રભુ રામ ગાદીએ બેઠા. એમાં એક દિવસ ઘટના ઘટે છે. શેરીમાં કૂતરો બેઠો છે, કૂતરા. એક બ્રાહ્મણ દેવતા કઈ ભિક્ષા કરવા ગયા અને ભિક્ષા ન મળી બરાબર, તો કૂતરાને 2-3 લાકડી ઠપકાર્યા, અને કૂતરા રાડો નાખ્યા. હો ભાઈ, હું શાંતિથી બેઠા છું ને અહીંયા માર ખાવું પડે રામ નારાજમાં? કૂતરા ભગવાન રામને ફરિયાદ કરે છે. કેને? કે હે પ્રભુ, તમારા બેઠા પછી
બધા લોકોનું વેર વિયા ગયા, શોક વિયા ગયા, માથાકૂટ વહી ગઈ અને તમારે રાજમાં મારે માર ખાવું પડે. આનો મારે ન્યાય જોઈએ છે. શું જોઈએ છે? આને મારે ન્યાય જોઈએ છે. ભગવાન અંતર્યામી બધાની ભાષા જાણાય. પછી કૂતરાને સભામાં ભગવાન બોલાવે છે કે આવ ભાઈ, હું તને ન્યાય કરી આપું. આ રીતે સભા ભરાણી. ભગવાન કૂતરાને પૂછ્યું કે ભાઈ તું કે ઈ દંડ આપું આ બ્રાહ્મણને. કૂતરા સભામાં ઉભા થઈને કીધું કે પ્રભુ, આને છે ને મોટા શ્રી મહંત બનાવી દો. મઠાધીશ, મઠાધીશ આશ્રમ હોય ને, મઠાધીશ મોટા એને શ્રીમંત મહાત્મા બનાવી દો. બધા લોકોને નવાઈ લાગી. શું લાગી? કે માર ખાધું અને એમ કહે છે કે આના મોટા શ્રી મહંત બનાવી દો. તો બધા લોકો આનું કારણ પૂછ્યા કે આનું કારણ શું છે. ત્યારે કૂતરા કહે છે ભગવાન કે પ્રભુ, હું પણ શ્રી મહંત જ હતો. શું હતો? અને ધર્મનું માલ, પ્રજાનું માલ, આવા લોકો પ્રેમાળુ લોકોનું માલ હું બધી ખાઈ ગયો. એના પરિણામે હું કૂતરા બન્યા છું અને એક એક રોટલી માટે મારે વિચાર કરવું પડે છે. રોટલી મળે કે ન મળે પણ ધોકા તો મળે જ છે. તો પ્રભુ, આને પણ તમે શ્રીમહંત બનાવો, મોટા માણસ બનાવો. આને અહંકાર આવશે, પૈસા સંપત્તિ આવશે, એની બુદ્ધિ ભ્રષ્ટ થાય, ન કરવાનું કર્મો કરશે, પછી એ કૂતરા થાય, પછી હું એને 3 લાખ ત્યારે મારીશ. આ કર્મનું દંડ. શું? કર્મનું દંડ. આજનું જે આપણે સભા છે, સભાની અંદર કર્મ, આ સિસ્ટમનું નામ કર્મદંડ. શું છે? એટલે બધા લોકો કોઈથી બીવાનું નથી, કોઈથી જરાય નહીં, પણ ખોટું કરવા છે બીજો, ખોટું ન કરતા બસ. બાકી ગુરુ મહારાજ ભગવાન તમને સાથે છે. તમારો બાલ બાકો નહીં થાય એવું ગુરુ મહારાજની કૃપા છે. સારું કરજો, સારું વિચારજો, સારું લઈજો, સારી દેજો. કોઈને સલાહ પણ આપો તો સારું આપો. શું? ખોટી સલાહ ન આપતા. એટલે ખુશ રહો, આનંદ રહો. ઓમ નમો નારાયણ. અલગ નિરંજન.